હવે મૂળ તમારો જે પ્રશ્ન કે હું છેલ્લા થોડા સમયથી ક્યાં છું, શું કરી રહ્યો છું અને જાહેર માધ્યમમાં કેમ દેખાતો નથી, તો એનો પહેલો જવાબ તો એવો છે કે આ વાતચીત કરવા માટે પણ મારું મન ઘણી અવઢવમાંથી પસાર થયું અને મને એમ હતું કે આ સંદર્ભમાં વાત કરું કે ના કરું, જરૂર છે કે નથી, શા માટે હું આવું જ, કે હું કંઈ કહું પણ મારી પાસે કહેવા જેવું કંઈ છે કે નહીં, કારણ કે કહેવા જેવું કંઈ હોય તો જ બોલું એવું મેં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી મારા શબ્દમાં કંઈ વજન નહીં આવે ત્યાં સુધી હવે મારે અભિવ્યક્ત નથી થવું અને અભિવ્યક્તિની સજ્જતા થોડી વધુ કેળવવી છે. તો છેલ્લા થોડા સમયમાં જાહેર માધ્યમોથી અળગા રહેવાનો જે નિર્ણય મેં લીધો એ સમયગાળા દરમિયાન મારી એક અંતરયાત્રા છે. એ અંતરયાત્રામાં મેં થોડું ખેડાણ કર્યું અને હું કોણ છું, આ અસ્તિત્વ શું છે, આપણે અહીંયા કેમ છીએ અને શું કરવાનું છે, આવા મૂળભૂત પ્રશ્નોનો ઉત્તર શોધવાનો મેં પ્રયત્ન કર્યો.